ચોમાસામાં આ 4 શાકભાજી ન ખાવા જોઈએ તો કયા શાકભાજી નથી ખાવાના આ વિડીયોમાં જુઓ તો તમને ખબર પડશે। હા મિત્રો, અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે। ચોમાસાની સિઝન એટલે કે વરસાદની ઋતુ। તો મિત્રો એમાં આપણે આ 4 શાકભાજીને ટાળવાના છે। કેમ ટાળવાના છે કે આપણું સ્વાસ્થ્ય ના બગડે એના માટે। તો મિત્રો હવે આપણે જોઈએ કયા 4 શાકભાજી નથી ખાવાના। સૌપ્રથમ આવે કોબીજ। કોબીજ તો કોબીજ કેમ ન ખાવું જોઈએ? એ ભેજ મતલબ એમાં કેવું છે કે ચોમાસામાં વરસાદ પડતો હોય એટલે એ ભેજનો સંગ્રહ કરી લે છે અને ભેજનો સંગ્રહ કરી રાખે છે, જેનાથી એમાં કીટાણુ અને મતલબ ફૂગ અને બેક્ટેરિયાની એમાં અસર થતી જોવા મળે છે, જેથી કોબીજ શાકભાજી તરીકે નથી ખાવાનું। બીજા નંબર ઉપર ફુલાવર। ફુલાવર આપણે નથી ખાવાનું કારણ કે એ પણ એક શાકભાજી ભેજ પકડી રાખે છે। અને ચોમાસામાં કેવું હોય, વરસાદ પડતો હોય, પાછો થોડા દિવસ તડકો નીકળે, વરસાદ પડે તો ભેજ સંગ્રહિત કરે, તો એમાં પણ જંતુઓ વધારે પડવાની, ઝીણા ઝીણા કીડાઓ પડવાની સંભાવના રહેલી છે, જેથી આપણે ફુલાવર પણ ન ખાવું જોઈએ। ત્રીજું શાકભાજી છે કે પાલક ન ખાવું જોઈએ। હા તો મિત્રો, પાલક પણ ભેજને પકડી રાખે છે, તો એ પણ ન ખાવું જોઈએ। અને ચોથું શાકભાજી જે છે તો શિમલા મિર્ચ। ચોથા નંબરનું જે શાકભાજી છે શિમલા મિર્ચ। આપણે વઘારેલી ખીચડી કે પુલાવ જેવું કરતા હોય તો એમાં શિમલા મિર્ચ આપણે નાખતા હોય છે, પણ એ પણ આપણો ઉપયોગ ચોમાસામાં નથી કરવાનો મિત્રો, બરોબર। તો આ શાકભાજી 4 છે એને બને ત્યાં સુધી ટાળવા, નહીં તો શું થશે કે તમારું સ્વાસ્થ્ય ખરાબ થશે। બીજી વાત, 5મી વસ્તુ એવી છે કે જે શાકભાજી નથી, સલાડ છે। તો સલાડમાં આપણે ખાસ કરીને કોબીજ છે, ટામેટું છે અને કાકડીનું જે સલાડ હોય છે એને આપણે સેવન કરવાનું ટાળવાનું હોય છે। એનાથી પણ શું છે કે આપણને ફૂગ અને એ રીતે આપણને રોગ થવાની સંભાવના રહેલી હોય છે મિત્રો, બરોબર। તો આ મેં જે જણાવ્યા એ પ્રમાણે આ 4 શાકભાજીને ટાળવા જોઈએ, જેથી તમારી શરીરમાં તંદુરસ્ત રહે અને તમને કોઈ પ્રકારનો રોગ ન થાય। આમ તો કેવું હોય, ચોમાસાના સિઝનમાં દરેક માણસની પાચન શક્તિ થોડી ઓછી કામ કરતી હોય છે, મતલબ જે જનરલી આપણે બીજી સિઝનમાં કામ કરતી હોય એનાથી થોડી નબળી પડતી હોય છે, ઓછું પાચન થતું હોય છે, એટલે આ રીતનું આપણે કરવું પડે છે। હવે મિત્રો સવાલ થશે કે તમે તો કીધું કે ભાઈ આ 4 કે 5 શાકભાજી ન ખાવા જોઈએ, તો હવે કયા શાકભાજી ખાવા જોઈએ એની વાત કરીએ। આ શાકભાજી ખાવાના છે ચોમાસામાં આપણે: દૂધી, તુરિયા, ગલકા, કારેલા, ટીંડોળા અને પરવળ। આ શાકભાજીનું તમે સેવન કરો તો તમારા સારી સ્વાસ્થ્ય મતલબ બને અને આ ખાવા જ જોઈએ। અને જે શરૂઆતમાં મેં કીધા એ શાકભાજીને આપણે ટાળવાના છે, કારણ કે એમાં શું છે, ભેજવાળા શાકભાજી છે કે જેમાં કીટાણુ અને બેક્ટેરિયા અને એની જીવાત રહેલી છે કે જે આપણા પેટમાં જાય તો આપણા શરીરને નુકસાન થાય, આપણે બીમાર પડીએ। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, બને એટલું શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હવે મળશું આપણે બીજા વિડીયો સાથે।